એટલે એક દિવસ કૃષ્ણ પરમાત્માને એમ થયું કે અર્જુન તું હવે ન આવતો હું ત્યાં આવીશ. તો કે તો સારું, મારે આટા મીટા. અને કૃષ્ણ પરમાત્મા રોજ જાય છે હસ્તિનાપુર. એમાં એક દિવસનો સમય અને રૂક્ષ્મણીએ કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ તમે રોજ ક્યાં જાઓ છો? એટલે કૃષ્ણે કીધું કે એ બધું કહેવું જરૂરી નથી. આપણું બૈરું આપણને કંઈક પૂછે અને પછી આપણે ના પાડીએ એટલે તો બૈરાને શંકા જાગે. એ કે પણ રોજ જાવ છો ક્યાં? મને કહેવામાં વાંધો શું છે, કે પણ અમુક વાત ન કહેવા જેવી હોય ન કહેવાય. તો કે ના મને કયો કે ના ન કહેવાય. એટલે એ રૂક્ષ્મણીને એમ થયું કે આ ક્યાંક હલવાઈ ગયા હોય એવું લાગે, દેણું બેણું થઈ ગયું છે. એટલે રૂક્ષ્મણી કહે છે કે મારે આવવું છે તમારી હારે. તો ભગવાને ના પાડી કે ના ભાઈ ના, અહીંયા કઈ કામ નથી. એટલે રૂક્ષ્મણીને વધારે બાપુ શંકા જાય છે. એ કે મને નથી લઈ જતા એટલે તમે ક્યાંક હારા મારા હલવાના છો, એ વાત પાકી છે. એટલે બે વાત કરે છે. એ વાતમાં થોડોક સમય થઈ ગયો. એટલે અહીંયા અર્જુન રાહ જોતો હતો અને ભગવાન આવ્યા નહીં. એટલે અર્જુનને એમ થયું કે આજ કદાચ કંઈક કામ આવી ગયું છે, કાંઈ વાંધો નહીં, આપણે એક દી ઉપવાસ કરી નાખશું, એમાં શું ફેર પડે. એટલે નાઈ ધોઈ અને પોતાના રૂમમાં સુવા માટે ગયો. અને કૃષ્ણ પરમાત્મા અહીંયા આવ્યા અને પૂછ્યું કે અર્જુન ક્યાં ગયો? તો કે એ અંદર હૂતો છે. હવે અર્જુનના વાળ આમ પલંગથી નીચે લટકતા હતા. ત્યાં જઈ અને કૃષ્ણ પરમાત્મા એમ હાથમાં વાળ લીધા તો ભીના હતા. એટલે કૃષ્ણને એમ થયું કે અત્યારે જ ભાઈ હૂતા લાગે છે. હવે વાળ જ્યાં જોતા હતા એમાં રૂક્ષ્મણી આવ્યા વાહેથી. ખબર નથી કૃષ્ણને. અને રૂક્ષ્મણી આમ જોયું ને, એ કે ઓલો માણા હુઈ ગયો છે, એના વાળ ને પંપાળે છે, આ કેટલું દેણું કર્યું છે એમ. અને કૃષ્ણ ભગવાને આમ નજર કરી એને એમ થયું કે આને શંકાનું સમાધાન નહીં થાય. એટલે આમ ઈશારો કરીને બોલાય કે અહીંયા તો. એટલે રૂક્ષ્મણી અંદર આવ્યા. એ કે હું બહાર જઉં છું અને આ વાળ છે ને કોરા કરજો. અને કોરા થયા છે કે નથી થયા હાથે ન ખબર પડે, ત્યાં ગાલે અડાડજો એટલે ખબર પડે કે કોરા થયા છે કે લીલા છે. એમ કહીને કૃષ્ણ ભગવાન નીકળી ગયા. રૂક્ષ્મણી વાળને આમ કોરા કરતા હતા. એ કોરા કરતા કરતા પછી આમ ગાલે અડાડ્યા ને, અંદરથી અવાજ આવતો હતો, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ, હે વાસુદેવા. અને બાપુ આ અવાજ સાંભળ્યો ને તા બાપુ રૂક્ષ્મણીનો ગર્વ ગળી ગયો. ઓહો, એક માણસ પૂતો છે, એના રૂએ રૂએ મારા નાથનું નામ છે, તો એના હાટું તો આને ધક્કો કરવો પડે. 100%ની વાત છે. અને બહાર આવી અને કૃષ્ણ પરમાત્મા એક કપડું ઓઢી અને ખાટલામાં બેહી અને ધ્યાન ધરે છે. એટલે અર્જુન ત્યાં આવ્યો, માને જોયા કે માં તમે આવ્યા. અને કૃષ્ણ ભગવાન તો કે બહાર છે. એટલે બહાર આવ્યા અને આમ જોયું તો કે આ ભગવાન શું કરે છે? એટલે કોકે કીધું કે ધ્યાન કરે છે. પણ કે ભગવાન તો આ પોતે છે, તો વળી આનાથી ઉપર બીજું કોણ છે? કોનું ધ્યાન કરે છે? મને તો એમ કે ભગવાન આ એક જ છે. કૃષ્ણ પરમાત્મા જાગ્યા ને પછી અર્જુને કીધું એ કે પ્રભુ તમે હમણાં શું કરતા હતા? એ કે હું ભજન કરતો હતો. એ કે તમારે કોનું ભજન કરવાનું? તમારાથી ઉપર કોણ છે બીજું? એ કે મારેથી ઉપર તો હોય તો ખરા જ ને. તો કે પણ કોણ છે? મને તો હું તો તમને જ કહું છું ભગવાન તમે જ છો, તમારાથી વળી ઉપર કોણ? તો કે મારો ભગત છે ને, એ મારા કરતા મોટો છે, મારા ભગત માટે ભજન કરવું પડે, એ ભજન કરવું પડે એમ કીધું. અને અર્જુનને મલપા શંકા જાગી કે હું આનો ભગત છું, આ મારું ભજન કરે છે. એ શંકા જાગી ને તો કૃષ્ણ પરમાત્માએ તરત કીધું અર્જુન તને જે માલપા ઉગ્યું ને એ ખોટી વાત છે. તારું કાંઈ ન આવે એવા મારા ભગત દુનિયામાં પડ્યા છે. કે તારું કાંઈ ન આવે અને તારે એવા ભગત જોતા હોય ને તો હાલ મારી ભેગો. કે તારે મારો છોકરો બનવું પડે. કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે. એ બાપ દીકરો બે બન્યા, ગરજવાન અકલ ન હોય. એ કે છોકરો બનવું છે પણ જોવું છે તમારા ભગત જેવા છે. એ બે જણા બાપુ મોરધ્વજ રાજાના દરબારમાં આવ્યા. કૃષ્ણ ભગવાન બાપ બન્યા છે, અર્જુનને છોકરો બનાવ્યો છે. ગરજવાનને અકલ હોય નહીં, જે કે એ બને. પછી એમ કે આવું નહોતું કરવાનું, કરી નાખે પછી બધા હલવાય. અહીંયા આવી અને મોરધ્વજ રાજાને કહે છે કે તમારું જમણું અંગ મેં સાંભળ્યું છે કે તમે 32 લક્ષણા છો. હું જંગલમાંથી આવતો તો નાર્યો ને મારો છોકરો છે. અર્જુન કોર ઘડીએ ઘડીએ હાથ કરે, આ મારો છોકરો છે, એકનો એક છોકરો છે. અને સિંહ મળ્યો મને જંગલમાં
સિંહે એમ કીધું કે હું તારા છોકરાને ખાઈ જાઉં. આર્યો એક જ છે મારે, ઈ કે છોકરાને ખાઈ જવાની વાત કરતો હતો. એટલે મેં વનરાજને કીધું કે ભાઈ મને ખાવું હોય તો ખાઈ જા, મારે આંધળાની આ એક લાકડી છે, મારો આ એક જ છોકરો છે, તું એને ન ખાઈશ. તો કે કાંઈ કરતા, તો કે તને છોડું ખરો, તારા છોકરાને છોડું, પણ 32 લક્ષણા પુરુષનું જમણું અંગ જો તું મને લાવીને આપ તો તને છોડું. અને મેં એવું સાંભળ્યું હતું કે તમારું છે ને, તમે 32 લક્ષણા પુરુષ છો અને તમારું જમણું અંગ લેવા માટે હું આવ્યો છું. જો દઈ શકો તો આપો, ન દઈ શકો તો ના પાડો તો બીજે જવું. કારણ કે દી હાથમાં પહેલા મારે સિંહને કાં જમણું અંગ દેવું પડે ને કાં મારો દીકરો દેવો પડે. મોરધ્વજ રાજા કે કાંઈ વાંધો નહીં, બેહો. દીકરો આવ્યો, મોરધ્વજ રાજાનો દીકરો આવ્યો. ઈ કહે છે કૃષ્ણને કે બાપુ હું એનો દીકરો છું, એનું અંગ નો કહેવાય કે તું એનું અંગ કહેવાય, પણ તું હજી લગ્ન નથી થયા, તું કુંવારું, તું નો હાલ. મોરધ્વજ રાજાના પત્ની આવ્યા. એ કે હું એનું અડધું અંગ છું, નો હાલું. તો કે તમે એનું અંગ છો પણ ડાબુ, મારે જમણું જોવે. પછી કૃષ્ણ પરમાત્મા સાધુના વેશમાં ખારા થયા. એ કે ઘડીક છોકરાને બોલાવે, ઘડીક બાયડીને બોલાવે, દેવું હોય ત્યાં ને, હમણાં હાંજ પડશે, મારા છોકરાને ખાઈ જાય છે, આ મારો એકનો એક જ છે. એ કે કાંઈ વાંધો નહીં, તમને જમણું અંગ મળી જશે. પછી કહે છે કે તમારો દીકરો ને તમારી વહુ બે કરવત ખેંચે, બાજુ ઉપર બે આંખમાંથી આવડું ન આવવું જોઈએ તો લઈ જઈશ. એ કરવત મગાવે, બાજુ ઉપર રાણા એને બેહાડે, બા અને દીકરો બે કરવત ને ખેંચે અને ઘરાડ 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 મીંડો હાલવા, લોહીની શેડું મંડી ઉડવા. પણ બાપુ અર્જુનના રૂવાડા મીંડા ધ્રુજવા. હો કરે તારી ભલી થાય તારી. અને આ કઈ નાની વાત છે? કરવત મુકાવવા, શરીર વેરવા, એટલે વાતું કેવડી જાતો આપણે સાંભળી થાકી રહ્યા ને એટલે આપણને ઉતરતું નથી. આપણે કોકના લઈને નથી પાછા દેતા, કરવત આપણે શું મુકાવી? આપણે અહીંયા કોઈક માંગણ આવે ને બટકું રોટલો ન દે તો આપણે કરવત શું મુકાવી? અને આ નાક સુધી કરવત આવ્યો ને, ડાબી આંખમાંથી મોરધ્વજ રાજાને આવડું આવ્યું ને, કૃષ્ણ કહે છે કે ઉભા રહ્યો, આ એક અંગ રોવે છે, આને દેવામાં તકલીફ છે, મારે આવું નથી જોતું. તેથી મોરધ્વજ રાજા કહે છે કે બાપુ તમે સમજો છો ને એ વસ્તુ નથી, તમારી વાત જ આખી ગલત છે. એને ખબર નથી અખિલ બ્રહ્માંડ નો માલિક છે. એ તો સાધુ સમજીને કહે છે કે બાપુ તમે જે વિચારો છો એ વાત નથી, પણ ડાબુ અંગ એટલા માટે રોવે છે કે મારી માના ઉદરમાં અમે ભેગા હતા, દુનિયામાં આવ્યા અમે ભેગા, આટલા વર્ષ સુધી અમે ભેગા રહ્યા, અને જમણા અંગનો ગરાગ આવ્યો ને મેં એવા હું પાપ કર્યા છે કે મારો કોઈ ગરાગ નથી, આવડું એટલે આવ્યું છે મને. ત્યારે કૃષ્ણ પરમાત્મા ને ઓલો અર્જુન ઢોળા મારવા માંડ્યો. એ કે બસ કરાવો ને, હવે રવા દો, હું જોઈ નથી શકતો, જોઈ નથી શકતો. અર્જુન ને કે બેટા તું કહેતો હતો ને મારા જેવા કોઈ ભગત નથી, હજી બીજા જોવા છે. એ કે હવે નથી જોવા. આપણે ત્યાં થોડીક ભક્તિ કરી તો નથી, આપણે જે ઠેકડા મારવા માંડી જતા. અમારા કલાકારોમાં એવું હોય છે, સારું જરાક ગાતા હોય તો આમ આપણે એમ કે સીતારામ, તો આમ માથું કરે. સીતારામ તો બોલ, મરી તો તું જવાનો છે, પણ નથી બોલાતું. આ જીરવાતું જ નથી રામ. એટલા જ માટે બાપુ આને સમજવા માટે સદગુરુની શાન જોવે. સદગુરુની શાન સિવાય કોઈ કોઈ વસ્તુ પતે એમ જ નથી. તમારે ભજન સમજવા હોય ને, આ કોઈ નિશાળમાં, કોઈ કોલેજમાં, કોઈ યુનિવર્સિટીમાં ભણાવતું નથી. હું તો એમ કહું કે આ બેનું છે ને, બેનું ખાસ હારા દીકરા તો છે ને, માં જો કઈક સિંચન કરે ને તો જ હારા દીકરા થાય. બાકી ભગવાનને કે હારો દીકરો દે, હારો દીકરો દે, શું અહીંયા દુકાન છે? હારો દીકરો પાત્રો તમને દઈ દે. એ તો બાપુ માં જો એનું સંસ્કારનું સિંચન કરે ને, માના કોઠામાં કઈક સંસ્કાર પડ્યા હોય, એના ધાવણમાં સંસ્કાર પડ્યા હોય તો આપને ટેકો. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, માએ ગીતા રામાયણ ઓગાળીને પાઈ દીધી હતી. માને ખબર જ હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, આપણું સંતાન આપને ટેકો દેવું જ થાય. માએ કાંગલું કોઈ દી ન થાય, કુમારી માને હોવી જોઈએ. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. કોઈ હારા પરજાની વાત નથી બાપુ. હું તો એમ કહું કે રાણા પ્રતાપ અને શિવાજી જેવા દીકરા આજે થાય, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ આજે થાય. કેમ નો થાય? કોઈ સમય બમય ફર્યો નથી. ઘણા બધા એમ કે હારો સમય બગડી ગયો, સમય બગડી ગયો. માણા કાંઈ બગડ્યું જ નથી, આપણે બગડી ગયા છે. સમય બધો બરોબર જ છે. અત્યારે તમે જોવો તો 20 જોડી કપડા હોય છે, 10 જોડી જોડા હોય છે. શું બગડ્યું? એક જોડીમાં 3 જણા હલવતા. એટલે બગડ્યું કઈ નથી, સુધર્યું છે. મને તો એમ લાગે. પછી તમારા વિચારો બગડી ગયા, કોકને તમે દુખી કરો
તો તમે બગડ્યા છો, એમાં જગત કાંઈ બગડી નથી. સમય તો મને એમ થાય જીવવા જેવો આવ્યો ભલામણા. કોઈ મને ભાગ ની કરમ બરમ ની મને કાંઈ ખબર જ નથી પડતી. બધા ભાવની માંડે મને એમ થાય કે મળ્યો સુતારી લો, કાલની ખબર નથી, ભાવની શું ખોડો હરિયારિયા છે, કોઈને કાલની ખબર. વર્તમાનમાં જીવો, ભૂતકાળને ભવિષ્યકાળને યાદ કરવાની જરૂર જ નથી. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 100 વર્ષ જીવે અને મળી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળે કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. મેં ઠેકડા ભરી લીધા, મારા રામ કાંઈ છે નહીં વાતમાં. મોજ કરી લ્યો, કાંઈ કરવાનું. અમે તો આખી દુનિયા, અમે ગોકુળમાં ગયા ને, ગોકુળમાં 4-5 ભાઈબંધ ફરવા ગયા. એક બાપુ બેઠા હતા, કૃષ્ણ ભગવાનનો એક નાનો મૂર્તિ ને હિંડોળો ને. અમે અંદર ગયા ને તો કે બેહી જાઓ, અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શાના? એ કે કાનુડા ને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો કે તમે નાસ્તિક લાગો. મેં કહું નાસ્તિક છે તેમાં તો દ્વારકા આવ્યો, અહીં કઈ છે નહીં. કાનુડો તમારી ભેગો છે, અહીંયા તમારા હારે કઈ છે નહીં. અમે તો અહીં આંટો મારવા આવ્યા. આવીને આવી દુકાનો નાખી છે બાપુ, કાંઈ છે નહીં વાતમાં. હું તો એમ કહું માને બાપાને 25-50 રૂપિયાની જરૂર હોય ને તો એને આપજો. અને અરે નો આપો તો કાંઈ નહીં, પણ હું તો અહીંયા સુધીની વાત કરું કે તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે હાથ જોડવા જવું પડે એવો ધંધો ન કરતા, તોય મારો નાથ નોંધ કરશે. તમારા માટે તમારા મા બાપને બીજાની પાસે જો હાથ જોડવા જવું પડે કે રહેવા દો મારા દીકરાને મારતા નહીં, કે રહેવા દો મારા દીકરા પાસેથી આમ ન કરતા, તેથી સમજી લેજો કે તમારા આ દુનિયામાં તમે એક પાણો થઈને આવ્યા છો, કાંઈ છે એની વાત. દી વાળે એનું નામ દીકરો કહેવાય. દીકરો, પુત્ર, ગગો અને છોકરો, 4 પ્રકારના છોકરા હોય. દી વાળે એનું નામ દીકરો કહેવાય. પૂ નામના નરકમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું તારણ કરે એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કઈ ખરડો થતો કે આમાં હું લખાવો છો, ઉભા રહું મારી બાન પૂછતો હોય, એનું નામ ગગો કહેવાય. અને સડી પહેરીને હુતળી બાંધીને દારૂની કોથળી તોડીને ઊંધા પીડ્યા હોય એનું નામ છોકરો કહેવાય. ચિયાખાના નામ છે, જોઈ જોઈએ હવે. હરિશ્ચંદ્ર ને સગાળ શાન જલારામ બાપુ કોકના દીકરા, કેવડી કેવડી મા બાપની કમાણી છે કે આ દુનિયા બાપુ 18 વણ જેને યાદ કરે. શું બાપુ આ માએ આ માતા પિતાએ શું એના સંસ્કારનું સિંચન કર્યું છે. તમારે મારે તો બાપુ બધા રોદડા રોવાના હેવાયા થઈ ગયા. બાકી વાતમાં કાંઈ અત્યારે તમે જોવો તો માણા કોઈ હેઠે પગ મૂકવાનો નથી, એવો સમય આવ્યો છે. છતાંય આપણને, હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો માં છો, શક્તિ છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે, પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે કોને કહેવું. એટલા જ માટે પુરુષોત્તમ બાપુએ બાપુ માની એક વાણી લખી છે, એની એક 2 કડી ગઈ અને પછી મારી વાણીને વિરામ આપું. પછી તમારે તે બધાનું ઘણાનું કામ હશે, પછી તમારી જેવી મોજ હશે એટલે અમે આનંદ કરાવશું. બાકી પછી તમારી જેવી ઈચ્છા. એટલે પુરુષોત્તમ બાપુ એની જનેતાની વાત કરે છે કે મારી માં તો મારી માં છે. અને બાપુ માં છે ને, હું તો એમ કહું કે માને બાપને તમે સવારે પગે લાગીને જાઓ ને, જિંદગીમાં બાપુ ક્યાંય કોઈ દી જો કામ અટકે ને તમારું, તેથી મારું નામ માથે જોડાનો ઘા કરજો. બાકી દુનિયાને પગે લાગવાની જરૂર નહીં પડે. જો તમે મા બાપને પગે લાગશો તો દુનિયામાં ક્યાંય કોઈને પાસે નંબરની જરૂર જ નહીં પડે. મા બાપનો પ્રતાપ શું હોય તમે. મને તો એમ થાય કે આપણા ગરડા પાસે ખાવા અનાજ નહોતું, રહેવા સારું ઘર નહોતું, આટલું ભણ્યા નહોતા, તોય કોઈએ ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું. અને અત્યારે ભણતર ને રૂપિયા ને વાહન ને મકાન ને આટલું બધું વધ્યા પછી મા બાપ કોઈને પોહાતા નથી. અમે એક જગ્યાએ હમણાં વિરમગામ પાસે પ્રોગ્રામ હતો ને, બધા સાધુ સંતોનો મેળાવડો હતો, અહીંયા મને બોલાવ્યો હતો. એટલે અહીંયા આ વાતની ચર્ચા થઈ. એટલે એ બાપુ એક હતા ને, એ કે દરબાર મને કે આ બધા તમે બધા કયો છો, અમે કહીએ છીએ, પણ આ માણસને મગજમાં બેહતું નથી, એનું કારણ શું? મેં કહ્યું બાપુ મને બેસે પણ મારું કીધું કોઈ માને નહીં. મને તો મેં કીધું આનો આઈડિયા આવડે, કોઈ મેં કીધું મા બાપ દુઃખી જ ન થાય જો મેં હું કહું એમ કરે. તમારા હામું થાય કર્યા. મને કે એવી તમારી પાસે શું વાત છે? મેં કીધું બાપુ પણ તમે હું કહું તમારે કાન પકડવો પડે, બોલો. મને કે એવી વાત શું? મેં કીધું બેનું ને છે ને, બેનું ને મેં કીધું મમ્મી પપ્પા ગમે છે ને હાઉ હારા નથી ગમતા. અને ભાઈઓને મેં કીધું હાઉ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા. આ બેનું મેં કીધું હારે જાય છે, એના બદલે જો ભાઈઓ હારે જાય તો સમાધાન થઈ જાય કે ન થઈ જાય. બાપુએ કાન પકડી ગયા. મને કે તમારી વાત સાચી છે, પણ મેં કીધું આ કરે નહીં ને કોઈ.
નકર મેં કીધું કોઈ મૂકવા જાય બેન નહીં, અહીંયા એના મમ્મી પપ્પા મળી રહે ને ભાઈ ને મેં કહું હાવ હારા મળી રહે, કોઈ નો કે મા બાપ ને મૂકવા જવું છે. મને કે વાત તમારી સાચી છે, પણ મેં કીધું વાંધો જ્યાં છે આપણું સમજી નથી શકતા કોઈ. નકર બાબુ દીકરીઓનું સમર્પણ તો તમે જો કેવડું સમર્પણ છે માનું, હે, પણ આપણને નહીં સમજાય. અને પછી છેલ્લી ઘડીએ બાબુ જેથી આપણી શરીરને આપણું શરીર જેથી સાથ નહીં આપે ને તેથી રોયે વારો નથી આવવાનો. એક લખવું હોય તો લખી લેજો, સેવા